એક સાંધે અને તેર તૂટે. આમ જોઈએ ને તો સુવિધા આપવાના બદલે જ્યારે સુવિધામાં ઘટાડો કરવામાં આવે છે. હું વાત કરી રહેલો છું ધારી સિવિલ હોસ્પિટલ, કે જે અદ્યતન હોસ્પિટલનું નવનિર્માણ થયેલું છે. સરસ મજાનું બિલ્ડિંગ બની ગયું. આ સરસ મજાના બિલ્ડિંગની અંદર સરકાર દ્વારા એક નહીં, બે નહીં, પરંતુ 3 ડોક્ટરોને નિમણૂક કરવામાં આવી. દર્દી જેવો છે એમને પૂરતી સારવારો મળવા લાગેલી. મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલનો લાભ ગરીબ દર્દીઓ, જરૂરિયાતમંદ દર્દીઓ જ્યારે લેતા થયા. સાથે જ આમ જોઈએ તો કોઈ પણ નાની મોટી ઘટનાઓ હોય, દુર્ઘટનાઓ હોય, ત્યારે સારવાર માટે આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની ગઈ આ ધારીની સિવિલ હોસ્પિટલ. પરંતુ ખરેખર હવે એવો ઘાટ સર્જાયેલો છે કે એક સાંધે અને તેર તૂટે. જાણે કે નજર લાગી ગઈ આ સરસ મજાના બિલ્ડિંગને. ડોક્ટરો એક પછી એક, આમ જોઈએ તો 3 ડોક્ટરો, ડોક્ટર સાવલિયા સાહેબ હોય, ડોક્ટર રાઠોડ સાહેબ હોય કે ડોક્ટર રંગપરિયા સાહેબ હોય, આ 3 ડોક્ટરો કે જેઓ સેવા આપી રહેલા હતા. પરંતુ અત્યારે આ સિવિલ હોસ્પિટલ ખાલી એક ફોટો સેશન માટે અને એક સરસ મજાની જાણે કે સુવિધા હોય, બહારથી લોકોને એવું લાગે કે અદ્યતન હોસ્પિટલ છે, પરંતુ અંદર આવતાની સાથે જ્યારે પૂરતી સારવાર ન મળે દર્દીઓને, એવો ઘાટ હાલમાં સર્જાયો છે. કારણ કે અહીં જે ડોક્ટરોની નિમણૂક થયેલી હતી, આ ડોક્ટરો એક પછી એક, આમ જોઈએ તો અત્યારે હાલમાં ડોક્ટર સાવલિયા સાહેબ કે જેઓ અત્યારે રાજીનામું આપી દીધેલું છે, એમના બોન્ડ પૂરા થવા આવેલા છે. બીજા અન્ય 2 ડોક્ટરો છે, ડોક્ટર રાઠોડ કહીએ કે ડોક્ટર રંગપરિયા સાહેબ કહીએ, અત્યારે જે 3 ડોક્ટરો જે નિમાયેલા હતા, આ 3 ડોક્ટરો વિનાની આ હોસ્પિટલ હવે આવનારા દિવસોમાં તમને જોવા મળશે. સરકારની પાસે આપણે આશા અને અપેક્ષા રાખતા હતા કે ધારીની અદ્યતન હોસ્પિટલને ડાયાલિસિસ શરૂ કરવામાં આવે, જ્યાં આપણે એમ જોઈએ કે બહાર સરસ મજાના રૂમ બધે બની ગયેલા છે અને સરસ મજાની પ્લેટો મારવામાં આવી છે. આ પ્લેટો ખાલી શોભા પૂરતી છે. અંદર તમે ડોકું કરો તો એક પણ સાધન ત્યાં છે નહીં, અને કદાચ સાધન હોય તો આ સાધન ચલાવવા વાળા ડોક્ટર હોતા નથી. આપણને અનેક વાયદા અને વચન મારવામાં આવ્યા કે ભાઈ સિવિલ હોસ્પિટલની અંદર અમે ડાયાલિસિસ શરૂ કરશું. સિવિલ હોસ્પિટલમાં એક્સરેનો સરસ મજાનો રૂમ બનેલો છે, સરસ મજાની પ્લેટ લગાડેલી છે, પરંતુ સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે એક્સરે વિભાગ શરૂ નથી. એક્સરે તમારે જોતો હોય તો ખાનગી હોસ્પિટલ અથવા ખાનગી જગ્યાએ તમારે જવું પડે. ધારી તાલુકો ગીર વિસ્તાર, ગીર પંથકમાં ગીરના ગામડાઓથી ઘેરાયેલો તાલુકો, અને આ તાલુકામાં જે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવેલી, જે નામ પૂરતી જ્યારથી બિલ્ડિંગનું નવું નિર્માણ થતું હતું, કારણ કે ભૂતકાળ તો આપણી સામે જ છે. ભૂતકાળ બધો યાદ છે કે જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવીએ ત્યારે અહીં નથી હોતો પૂરતો સ્ટાફ, નથી મળતી પૂરતી સારવાર. હા, થોડાક સમય માટે આ હોસ્પિટલે ઘણાની આશાઓ જગાવી, ઘણા લોકોને સારવાર પણ પૂરી પાડેલી અને ઘણા લોકોને અહીંથી સાજા પણ થયેલા. પરંતુ હવે સમય આવી ગયેલો છે ધારીની જે જનતા છે એમના માટે કે તમે સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે તમે આવશો ત્યારે બહારથી સરસ મજાનું દેખાતું આ બિલ્ડિંગ માત્ર નામ પૂરતું બિલ્ડિંગ રહેલું છે. નહીં હોય અહીંયા સારા ડોક્ટરો, નહીં હોય અહીંયા સારી સુવિધાઓ, નહીં હોય અહીંયા સારી સવલતો. એટલા માટે આપણે આપણા માનની ધારાસભ્ય હોય કે આપણા સાંસદ સભ્ય હોય, આપણી ગુજરાત સરકાર હોય, એમને આ વિડીયો મોકલાવી રહેલા છીએ અને આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જે ડોક્ટરોની ખાલી જગ્યાઓ થવા લાગેલી છે, એમની જગ્યાએ નવા ડોક્ટરની નિમણૂક કરવામાં આવે. અને હા, ધારીની જે ગરીબ જનતા છે, જેને તમારી ઉપર પૂરો વિશ્વાસ મૂકેલો હતો, તમને ખોબલે અને ધોબલે મત આપેલા હતા કે તમે પાયાની જે સુવિધાઓ, આરોગ્ય માટેની જે સુવિધાઓ છે, જે સવલતો છે, એમાં તમે કદાચ વધારો કરશો. પરંતુ અત્યારે આમ જોઈએ તો આ ગાડી રિવર્સમાં ચાલેલી છે. સુવિધા વધારવાને બદલે સુવિધાઓ ઘટી રહેલી છે. સારવાર અહીં ઉપલબ્ધ વધારેમાં વધારે થાય
એવી આશા હતી, પરંતુ અહીં તો સારવારો ઘટાડવામાં આવી રહેલા છે. ખાસ કરીને આપણે ડોક્ટરોની જે માંગણી કરી રહેલા છીએ કે ધારી શહેરની તાલુકાની જનતાની સાથે પૂરેપૂરો ન્યાય કરવામાં આવે અને જે ડોક્ટરોની અહીં ખાલી જગ્યાઓ થવા લાગેલી છે અથવા તો ખાલી જગ્યા થઈ જવા રહેલી છે એમને ફરીથી પૂરવામાં આવે અને આ દર્દીઓને યોગ્ય સારવાર આ સિવિલ હોસ્પિટલમાં મળે. એક સાંધીએ અને તેર તૂટે એવો ઘાટ હાલ ધારી સિવિલ હોસ્પિટલમાં જ્યારે સર્જાયો છે, ત્યારે આપણે આ વિડીયોના માધ્યમથી સરકાર પાસે યોગ્ય માંગણી કરી રહેલા છીએ. આ વિડીયો નિહાળી રહેલા દરેક દર્શક મિત્રો, મારા વડીલો, આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કારણ કે આપણે એક સરકારની પાસે વ્યાજબી માંગણી કરી રહેલા છે.